શું નામ તમારું? અબ્દુલ બશીર કાકા. ઓકે, ઉંમર કેટલી છે? 40. ઓકે, જ્યારે મારી પાસે આવ્યા ત્યારે આમ શું તકલીફ હતી? મારે આપણે એસ્માની બીમારી છે હમ, ને કફ કાઢવું પડશે મારે. ઓકે. ને તાવ બી ભરાય કરતો હતો અઠવાડિયામાં હમ, એકવાર તાવ આવી જતો હતો. ઓકે, એટલે આમ ઝીણો ઝીણો તાવ રહે છે હા, તાવ રહે છે. અને શ્વાસની તકલીફ રહેતી. શ્વાસની તકલીફ હા, રહે છે. અને શ્વાસની તકલીફની સાથે ગળફા નીકળતા, હા, કફ નીકળતો. કફ વધારે બરાબર. આવે છે. ઓકે, ને નીકાળો તો મારે પણ છે. ઓકે, બરાબર. અને આવું આમ કેટલા ટાઈમથી રહેતું હશે શ્વાસની તકલીફ ને બધું? ઘણો ટાઈમ મતલબ કેટલો ટાઈમ છે? 5 વર્ષ, 10 વર્ષ, કેટલો ટાઈમ? 5-6 વર્ષ થઈ ગયા હોય. 5-6 વર્ષથી હતા. ઓકે, તો 5-6 વર્ષમાં આપણે બધી પ્રયત્ન કર્યા, એમાં કઈ કઈ દવાઓ લેવી પડી, શું કર્યું, કઈ રીતે ચાલ્યું? એટલે અમે હોસ્પિટલ દવા ચાલતી હતી ઇંગ્લિશ. એનાથી દવા ચાલુ હતી, જ્યાં દવા પીને ત્યાં સારું રહે છે, હમ, પાછળ તબિયત બગડી જાય છે એવું થાય કરતું. ઓકે, મતલબ વચ્ચે વચ્ચે તબિયત બગડે, સારું થાય, તાવ જેવું રહ્યા કરે, આવું બધું રહેતું. એવું થાય કરતું. તો પછી તમને અમારી જાણકારી કઈ રીતે મળી, કઈ રીતે ખ્યાલ આવ્યો, અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો? આપણે તમારો ઇન્ટરનેટ પર મતલબમાં જોયું, ઓકે, તમારો વિડીયો જે એ પ્રમાણે પછી આપણે આવ્યા. ઓકે. હવે આપણે જ્યારે સારવાર શરૂ કરી અને આજે લગભગ 3 થી 4 મહિના જેવું થયું છે, તો 3-4 મહિનામાં તમને પહેલાની કમ્પેરમાં કેટલો આરામ લાગે? શું આરામ લાગે? ઘણો ફરક છે. લગભગ 60-70% જેવું તો સારું થઈ ગયું છે. ઓકે, આમ શું ફરક છે? પહેલા શું તકલીફ હતી જે અત્યારે ઓછી છે અથવા નથી? પેલા તાવ એવું ભરાતું હતું, તે હમણાં તો બિલકુલ તાવ એવું તો નીકળી જ ગયું છે. ઓકે, બીજું? ને કફમાં બી બહુ ફરક પડી ગયો છે. કફ બી એકદમ ઓછા થઈ ગયા છે મતલબ નીકળતા. ઓકે, હવે બહુ રાહત છે, મતલબ બહુ ફાયદો કરી ગયું છે. ઓકે, ફાયદો કરતું છે. ઓકે, ઓકે. સારવારથી ખુશ છો? શાળા તો બહુ ખુશ છું. ઓકે, થેન્ક યુ. અમારા માટે મારે બિલકુલ પડતું નથી. ઓકે, સરસ સરસ સરસ, ચાલો, આભાર.